હાય ગાઈઝ, હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વેજ દમ બિરયાની બનાવવાની છે, તો એમના માટે મેં એક મીડિયમ સાઇઝનું બાઉલ ચોખા લીધા છે. એ ચોખા આપણે એકદમ લાંબો દાણો જે બિરયાની માટેનો આવે છે એ ચોખા મેં લીધા છે. તમારી પાસે જે ચોખા હોય તમે લઈ શકો છો. અને આપણે એમને ધોઈ અને આપણે યુઝ કરવાના છે, તો અત્યારે એમને સાઈડ પર રાખી દઈએ, કારણ કે ખાસ ટ્રીકથી આપણે ધોશું. હવે આપણે 5-6 ટેબલ સ્પૂન જેટલું મેં દૂધ લીધું છે, એની અંદર 10થી 12 નંગ જેટલા કેસરના તાંતણા નાખી અને એમને લગભગ અડધી-પોણી કલાક માટે આ રીતે સાઈડ પર રાખી અને પલાળવા દેવાના છે. હવે વારો છે આપણે ચોખા ધોવાનો. તો આપણે ચોખાને ધોવા માટે એક મોટા બાઉલની અંદર ચોખા લઈ લીધા છે અને આખું બાઉલ આપણે પાણીનું ભરી અને બિલકુલ જ હળવા હાથની મદદથી જ આપણે આ ચોખા છે એમને ધોવાના છે. અને લગભગ આપણે આમને 4થી 5 પાણી ચેન્જ કરી અને ધોશું, કારણ કે તમે જોઈ શકો છો કે ચોખાની અંદરથી એકદમ સફેદ સફેદ જેવું દેખાય છે. તો એ પાણી આપણે બધું દૂર કરી દેવાનું છે અને બિલકુલ હળવા હાથની મદદથી આ રીતે આપણે 4થી 5 વખત સારી રીતે ધોઈ લેશું. એટલે આપણા ચોખા છે એ સારી રીતે જ્યારે ચડશે ત્યારે એકદમ એમનો કલર છે એ સફેદ દેખાશે. તો હવે આપણે ચોખા સારી રીતે ધોવાઈ ગયા છે. તો હવે આપણે આ બાઉલને આખું પાણીથી ભરી લેશું અને એમને લગભગ 45થી 50 મિનિટ માટે આ રીતે ભરી અને સાઈડ પર રાખી દઈશું. અને એ થઈ ગયા બાદ આપણે એક મોટા વાસણની અંદર, ખાસ મોટું વાસણ જ લેવાનું છે, એમની અંદર મેં 1 લીટર જેટલું પાણી છે એ ગરમ થવા માટે રાખ્યું છે. અને પાણી છે એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એમની અંદર ખડા મસાલા એડ કરવાના છે. તો ખડા મસાલાની અંદર મેં અત્યારે લીધા છે તમાલપત્ર. પહેલાં તો સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરીશું અને નિમક એડ થઈ ગયા બાદ આપણે એક તમાલપત્ર એડ કરીશું અને ત્યારબાદ આપણે એમની અંદર 7થી 8 નંગ જેટલા મરી દાણા જ લીધા છે, તો મરી દાણા એડ કરીશું અને એક તજનો ટુકડો. ત્યારબાદ આપણે એમની અંદર એક બાદિયું લીધું છે. હવે 2થી 3 નંગ આપણે લવિંગના એડ કરીશું અને આ બધું આપણે ખડા મસાલાની સોડમ છે આની અંદર ખૂબ જ સારી આવશે. અને મેં લીંબુની સ્લાઇસ નાખી છે, એમના કારણે આપણો ચોખાનો દાણો છે એકદમ છૂટો થશે, તો ખાસ એડ કરવાની છે. અને મેં એક તીખી મરચી લીધી છે, વચ્ચેથી કાપો પાડી અને આ રીતે આખી જ આપણે એમની અંદર નાખવાની છે. તો મરચી એડ થઈ ગયા બાદ આપણે એમની અંદર ઘરનું જે બનાવેલું દેશી ઘી છે એ દેશી ઘી 1 ચમચી જેટલું એડ કરીશું. એમના કારણે એમની સુગંધ પણ સરસ આવશે અને ચોખા એકદમ ખીલેલા તૈયાર થશે. તો હવે એ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આપણે કલાક માટે જે ચોખા પલાળ્યા હતા એ ચોખા પલળી ગયા છે, તો આપણે એમને એની અંદર એડ કરી દઈશું. અને જો ચોખા સારી રીતે પલાળેલા હશે તો જ એમનો દાણો છે એકદમ સરસ ખીલેલો તૈયાર થશે. તો હવે એ ચોખા સારી રીતે એમની અંદર મિક્સ થઈ ગયા બાદ આપણે એમને કૂક કરવાના છે. તો કૂક કરવામાં પણ એક ખાસ વાત યાદ રાખવાની છે કે આપણે એમને હાઈ ફ્લેમની ઉપર લગભગ એ 7થી 8 મિનિટ જેટલો જ સમય લેશે અને આપણે 70થી 80% જેટલા જ આપણે કૂક કરવાના છે. તો આપણે એમને કૂક થવા દેશું અને બીજી તૈયારી કરી લઈએ. તો અત્યારે મેં એક મિક્સી જાર લીધી છે અને 1 નંગ મેં મરચું, 7-8 લસણની કળીઓ અને 1 ટુકડો મેં આદુનો લીધો છે. તો આપણે એમને રફલી ચોપ થવા દેવાનું છે. તો આપણે એમની પેસ્ટ છે એ રફલી પેસ્ટ છે એ રેડી કરીશું. તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને મેં એક કડાઈની અંદર 5થી 6 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે અને એમની અંદર 10થી 12 નંગ જેટલા મેં કાજુ લીધા છે. ખરેખર બિરયાની અંદર કાજુ ના હોય તો બિરયાની આપણી અધૂરી છે. તો હવે એમને આપણે ગોલ્ડન બ્રાઉન એમનો હળવો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે કાજુને ફ્રાય કરી લેશું. તો આપણા કાજુ છે એ સારા એવા ફ્રાય થઈ ચૂક્યા છે. તો આપણે એમને તેલમાંથી કાજુને કાઢી લેશું અને આપણે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. અને હવે આપણે એક વાત ખાસ યાદ રાખવાની છે કે આપણે બિરયાની છે અને બિરસ્તો ના હોય તો આપણી વાત અધૂરી છે. તો મેં અત્યારે બિરસ્તા માટે 3 મોટી સાઇઝની ડુંગળીનું આ રીતે લાંબુ કટિંગ કર્યું છે. અને અત્યારે આપણે તેલ ગરમ છે એમની અંદર આપણે મીડિયમ ફ્લેમની ઉપર આપણી આ ડુંગળી છે
એમને ફ્રાય કરવાની છે. એકદમ કરારી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણી ડુંગળીને ફ્રાય કરવાની છે. તો હું અત્યારે મીડિયમ ફ્લેમ પર અને જો કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેવાનું છે, વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહેવાનું છે, નહીંતર એ એકદમ દાજી જશે. પણ અત્યારે આપણે એમને આ રીતે કૂક થવા દઈએ અને આપણે શાકભાજી જોઈ લઈએ. તો આપણે આમની અંદર બિરયાનીની અંદર અલગ અલગ શાકભાજી એડ કરવાનું છે. તો મેં અત્યારે એક બટેટું, ફ્લાવર અને બીન્સ લીધા છે. તમારી પાસે બીન્સ ના હોય તો તમે એ સ્કીપ પણ કરી શકો છો. અને 2-3 ટેબલસ્પૂન જેટલા મેં લીલા વટાણા લીધા છે અને લીધું છે ગાજર. બધી જ શાકભાજી તમે જોઈ શકો છો, એકદમ કલરફુલ અને ખરેખર શાકભાજી ખાવું ખૂબ પૌષ્ટિક છે. તો અત્યારે આ રીતે આપણે બિરયાની બનાવશું તો બધા જ એમને હોંશે હોંશે ખાશે. તો અત્યારે હું એમની અંદર અડધું નંગ જેટલું અને મોટા મોટા બટેટાની જેમ પીસીસ કરી અને ગાજર છે એ લઈ લઈશ. અને ગાજર લીધા બાદ મારું ઓલ ટાઈમ ફેવરિટ એવું શાકભાજી એટલે કે કેપ્સિકમ પણ આપણે આમની અંદર અડધું એડ કરવાનું છે. અને જુઓ, આપણે આમાં એક વાત યાદ રાખવાની છે કે આપણે જેટલા ચોખા લીધા છે એટલા જ વજનનું આપણે શાકભાજી લેવાનું છે. તો મેં લગભગ 150 ગ્રામ જેટલા ચોખા લીધા છે, તો એમની સામે હું 150 ગ્રામ જેટલું શાકભાજી લઈશ. આ રીતે તમે ખરેખર શાકભાજી ખવડાવી દેશો તો બાળકો અને મોટા દરેક આ હોંશે હોંશે શાકભાજી ખાઈ લેશે. તો એવી આપણી પૌષ્ટિક બિરયાની આપણી તૈયાર થવાની છે. તો એમના માટેનું જે શાકભાજીનું કટિંગ છે એ તૈયાર આપણું થઈ ચૂક્યું છે. તો હવે શાકભાજીનું કટિંગ થઈ ગયા બાદ આપણે શું કરવાનું છે, તો આપણે જે ડુંગળીનો બિરસ્તા માટે ડુંગળી ફ્રાય કરતા હતા એ ચેક કરી લઈએ. તો બસ આપણી ડુંગળી પણ ખૂબ જ સરસ કલરની સાથે તૈયાર થઈ ગઈ છે. તો આપણી ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દઈશું અને બિરસ્તો આપણો સાઈડ પર આપણે કાઢી લેવાનું છે. અને હવે આપણે ચોખા એટલે કે આપણા ભાત ચડવા માટે કર્યા હતા એને આપણે ચેક કરી લઈએ. તો આપણા ભાત પણ ઓલમોસ્ટ કૂક થઈ ચૂક્યા છે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એક કાણાવાળા વાસણની અંદર આપણા ભાતને લઈ લેશું. તો એકદમ તમે જોઈ શકો છો એમનો દાણો ખૂબ જ સરસ ખીલેલો અને છૂટો છૂટો દેખાય છે. હવે આપણે લીધું છે 2 ટેબલસ્પૂન જેટલું દહીં, અને દહીંને આ રીતે આપણે ફેંટી લેવાનું છે અને એમની અંદર આપણે મસાલા કરવાના છે. તો હું અત્યારે 1 ટેબલસ્પૂન જેટલો બિરયાની મસાલો એમની અંદર એડ કરીશ. અને બિરયાની મસાલા બાદ હવે એમની અંદર આવ્યો છે વારો સ્વાદ અનુસાર નિમક, જે આપણે શાકભાજીના ભાગનું જ નિમક એડ કરવાનું છે. નિમક એડ કર્યા બાદ આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ કરી હતી એ અડધી પેસ્ટ આની અંદર યુઝ કરવાની છે અને અડધી આપણે આગળ એડ કરીશું. તો તમે આગળ જોતા રહેજો. હવે આપણે રૂટીન મસાલા એની અંદર લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર નાખી અને આપણે એમને સારી રીતે હલાવી અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. અને એ થઈ ગયા બાદ છેલ્લે આપણે ધાણાભાજી એડ કરી અને આપણી પાસે જે કટિંગ કરેલું શાકભાજી છે એ શાકભાજી આમની અંદર આપણે એડ કરી દેવાનું છે. અને સારી રીતે આપણે એમને બિલકુલ હાથની મદદથી જ આપણે સારી રીતે કોટ થાય એ રીતે આપણે હાથની મદદથી આ રીતે મિક્સ કરી અને બધું જ શાકભાજી આપણે એમની અંદર કોટ કરી દઈએ. તો એ એમની સાથે મસાલા સારી રીતે ભળી જશે અને આપણું શાકભાજી પણ તૈયાર થઈ જ ગયું છે. ખૂબ જ કલરફુલ દેખાય છે આપણું શાકભાજી અને ટેસ્ટમાં પણ એમના મસાલા બધા ચડિયાતા છે, તો ખૂબ જ સરસ લાગશે. તો હવે આપણે શું કરવાનું છે, તો આપણે ગેસની ફ્લેમ ઉપર આપણે જે બિરસ્તો ડુંગળીનો કર્યો હતો એમનું જે તેલ છે, તો તેલ થોડું વધારે લાગે તો આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ કાઢી અને બીજા તેલને આપણે ગરમ કરી અને એમની અંદર થોડું એવું જીરું એડ કરી અને એ સારી રીતે જીરું છે એ તતડી જાય ત્યારબાદ આપણે એમની અંદર શાકભાજી છે તો આપણે થોડું હિંગ એડ કરીશું. અને આપણે જે કોટ કરેલું શાકભાજી છે એ શાકભાજી એમની અંદર આપણે હળવેથી એડ કરી દેવાનું છે. અને આપણા શાકભાજીને આપણે કૂક કરવાનું છે. તો એ કૂક આપણે કેટલું કરીશું, તો આપણે લગભગ એમને 80%થી 90% જેટલું આપણે કૂક કરવાનું છે. અને એમાં થોડી એવી પાણીની જરૂરિયાત રહે તો આપણે થોડું પાણી પણ એડ કરતા જશું અને આપણે એમને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું અને એકદમ સારી રીતે કૂક થવા દેશું. તો કૂક થવા માટે પણ આપણે ઉપરથી એમનું ઢાંકણ ઢાંકી અને એમને લગભગ 7થી 8 મિનિટ માટે આ જ રીતે આપણે કૂક થવા દેશું. એટલે આપણું શાકભાજી છે એ ઓલમોસ્ટ કૂક થઈ જશે. તમે અત્યારે જોઈ શકો છો કે એમની અંદર થોડું ઘણું પાણી દેખાય છે. હવે એમની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એમના ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે યુઝ કરીશું. અને એ થઈ ગયા બાદ આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ હતી, અત્યારે જો લાસ્ટમાં આ બેઝ ઉપર આપણે એડ કરવાની છે, એમના કારણે એમનો ટેસ્ટ છે એકદમ હોટલ સ્ટાઇલનો આવશે. તો હવે અત્યારે આપણે એમને
સારી રીતે મિક્સ કરી લેવાની છે અને મિક્સ થઈ ગયા બાદ આપણે એમનું તેલ છૂટું પડે ત્યાં સુધી એમને કૂક થવા દેશું. તો લગભગ 1-2 મિનિટની અંદર એમાંથી એમનું તેલ છે એ છૂટું પડેલું તમને જોઈ શકો છો, દેખાવા લાગ્યું છે. તો હવે બસ આ આપણું શાકભાજી કૂક થઈ ચૂક્યું છે. તો અત્યારે આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આપણું શાકભાજીને સાઈડ પર લઈ લઈએ. અને જુઓ અત્યારે બંધ ગેસની ફ્લેમ ઉપર ખાસ જોવાનું છે, મેં બંધ ગેસની ફ્લેમ ઉપર કૂકર રાખ્યું છે. અને એ કૂકર રાખ્યા બાદ આપણે શું કરવાનું છે, કારણ કે કૂકર તો દરેકના ઘરની અંદર અવેલેબલ હોય છે, તો આપણે આ બિરયાની છે એ કૂકરની અંદર જ બનાવશું. તો મેં જે ડુંગળીવાળું તેલ હતું 1 ટેબલ સ્પૂન જેટલું તેલ છે બંધ ગેસની ફ્લેમ ઉપર કૂકરની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. અને કૂક થયેલા જે શાકભાજી છે એમનું આપણે એક લેયર કરવાનું છે. તમે જોઈ શકો છો તો મેં કૂકરના તળિયાની અંદર એ એડ કરી દીધા છે. શાકભાજીનું એક સારું એવું લેયર રેડી કરી દીધું છે. અને એ શાકભાજીનું લેયર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર શું કરવાનું છે, તો આપણે જે કૂક કરેલા ભાત છે એ આપણે અડધા ભાત છે એ એમની અંદર સારી રીતે આખું કવર થઈ જાય એમનું શાકભાજીનું લેયર, એ રીતે આપણે ભાતને આપણે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. અને ઉપરથી આપણે બિરસ્તો, અને જો બિરયાની છે બિરસ્તા વગરની અધૂરી છે, તો આપણે એમની અંદર બિરસ્તો એડ કરીશું. ઉપરથી થોડી એવી ધાણા ભાજી અને મારી પાસે રહેલો જે બિરયાની મસાલો છે એ બિરયાની મસાલો એડ કરીશ. અને તમને ખબર જ હતી એ પ્રમાણે આપણે જે કેસરવાળું દૂધ પલળવા રાખ્યું હતું એનો જો ખૂબ જ સરસ કલર દેખાય છે. કેસર છે એ સારી રીતે દૂધની અંદર મિક્સ થઈ ચૂક્યું છે. તો આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું આપણે દૂધ છે એ એમની અંદર એડ કરીશું. એમની સુગંધ ખરેખર સરસ આવશે. અને એ થઈ ગયા બાદ આપણે બીજું લેયર કરવાનું છે. તો આપણે વળી પાછું શાકભાજી છે બધું જ ઉપરથી સારી રીતે કૂકરની અંદર કવર કરી દેવાનું છે. અને આપણે એકદમ હલાવી અને સારી રીતે આખા કૂકરની અંદર સ્પ્રેડ કરી દઈએ. તમે જોઈ શકો છો સારી રીતે કવર થઈ ચૂક્યું છે. તો હવે આપણે એમની અંદર જે વધેલા ભાત હતા એ બધા જ ભાત છે એ હળવે હળવે એમની અંદર એડ કરી દઈશું. એક એક દાણો તમે જોઈ શકો છો કે ખીલેલો જ દેખાય છે. 80% જેટલા આપણા કૂક થઈ ગયેલા ભાત છે એ ઉપરથી સ્પ્રેડ થઈ ગયા બાદ આપણે વધેલો જે બિરસ્તો છે ડુંગળીનો એ ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. અને એ થઈ ગયા બાદ આપણી પાસે જે કેસરવાળું દૂધ છે તો એ બધું જ દૂધ છે એમને 2-3 ટેબલ સ્પૂન જેટલું વધ્યું છે. તો એ બધું દૂધ છે સારી રીતે આમની અંદર એડ કરી દેવાનું છે. મિત્રો તમે મને કમેન્ટ કરજો કે તમે આ રીતે કેસરવાળા દૂધથી બનાવેલી બિરયાની ક્યારેય ટેસ્ટ કરી છે. ખરેખર એ ખૂબ જ સરસ લાગશે. અને તમને પણ જુઓ આ બિરયાની યમ્મી લાગતી હોય તો કમેન્ટમાં યમ્મી પણ લખજો. ઉપરથી ધાણા ભાજી અને કિસમિસ આપણે નાખી અને લાસ્ટમાં આપણે કાજુ જે ફ્રાય કરેલા હતા એ કાજુ આપણે ઉપરથી એમની અંદર એડ કરી દઈશું. અને બસ હવે આપણે શું કરવાનું છે, જુઓ ગેસની ફ્લેમ બંધ જ છે, તમને ખ્યાલ હતો એ પ્રમાણે. હવે લોઢી રાખી અને ગેસની ફ્લેમ અત્યારે સ્ટાર્ટ કરવાની છે. તો અત્યારે ગેસની ફ્લેમ ઉપર મેં લોખંડની લોઢી જે દરેકના ઘરની અંદર હોય જ છે, તો મીડિયમ ફ્લેમની ઉપર મેં લોખંડની લોઢી છે એ રાખી દીધી છે. અને એની ઉપર મેં કૂકર રાખ્યું છે જે આપણે બિરયાની તૈયાર કરી હતી એ કૂકર રાખી અને આપણે એમનું ઢાંકણ ઢાંકવાનું છે. તો હું ઢાંકણની રિંગ છે રાખીશ અને ઉપરથી વિસલ કાઢી લઈશ. તમારે જો એમની વિસલ રાખવી હોય તો તમે રાખી પણ શકો છો. અને સારી રીતે આપણે કૂકરને કવર કરી દેવાનું છે. અને આ રીતે કૂકર કવર થઈ ગયા બાદ આપણે મીડિયમ ફ્લેમની ઉપર લગભગ 10 થી 12 મિનિટ માટે આપણી બિરયાનીને આ રીતે જ કૂક થવા દેવાની છે. તો તમે તેલ એડ કર્યું છે એટલા માટે એમને કાંઈ ચીપકવાની બીક નહીં લાગે. વાવ, અત્યારે આપણી જો કૂકર ખોલ્યા બાદ એમની અંદરથી ખૂબ જ સરસ એમની અરોમા આવે છે. એકદમ હોટલમાં જાણે આપણે ગયા હોય એવી જ સુગંધ આવે છે. તો આપણી બિરયાની છે તમે જોઈ શકો છો તળિયા સુધી એકદમ સરસ છે, બિલકુલ જ ચીપકી નથી. 15 મિનિટના સમય સુધી કૂક થયા બાદ પણ એ બિલકુલ ચોટી નથી. તો આપણી બિરયાની સુપર ડિલિશિયસ કલર, ટેક્સચર અને ટેસ્ટની સાથે એ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. મિત્રો જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ. અને મારા અવનવા વિડીયોને તમારે જોવા માટે તમે નીચે આવતા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. થેન્ક યુ.